નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને આપણો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી જેટલી પણ પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, આઈએમપી પ્રશ્ન પેપર તમને આપણા ગ્રુપમાંથી મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 12ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, ક્વેશ્ચન બેંક છે જુલાઈ 2024, મનોવિજ્ઞાન ધોરણ છે 12. તો સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ નંબર 1. તો વિભાગ નંબર એ ની અંદર એમસીક્યુ ટાઈપના તમને પ્રશ્ન આપેલા છે, પ્રત્યેકના મિત્રો એક ગુણ છે. તો પહેલો સવાલ છે, બુદ્ધિમાપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? ઓપ્શન આપેલા છે બી ને વેક્સલર, સ્ટર્ન કે રેવન. ઓકે. બીજો સવાલ આપ્યો છે, બુદ્ધિ અનેક પ્રકારની શક્તિઓનો સમૂહ છે, બરાબર? તો ચિંતનાત્મક, સર્જનાત્મક, બોધાત્મક કે વિશિષ્ટ. પછી બુદ્ધિને અંગ્રેજીમાં શું કહેવામાં? ઇન્ટેલિજન્સ કહેવાય, પણ તમારે સ્પેલિંગ સાચવવાનો જો હોય ને એ તમારે કહેવાનું, બરાબર? તો આમાં આવશે. પછી બુદ્ધિના પાસ સિદ્ધાંતમાં પી નો અર્થ શું થાય ભાઈ? પી નો અર્થ શું થાય તમારે કહેવાનું છે. ઓપ્શન આમાં આપ્યો છે પ્લાનિંગ છે, બરાબર, પ્રિસ્ક્રિપ્શન છે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો કે નિમ્નખંડ, પશ્વખંડ, મધ્યખંડ કે અગ્રખંડ. પછી મનો દુર્બળતાના કેટલા પ્રકારો પડે છે? 3 પડે, 6 પડે, 4 પડે કે 5 પડે? ચાલો પછી આગળ, બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો? તો શું આવશે? ટર્મને, બરાબર. પછી ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવી હતી? તો ઓપ્શન એ પછી 6, 7, 8 કે 10. પછી બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ભાઈ? ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. સ્ટર્નબર્ગ. પછી છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આમાં ઓપ્શન તમને જોઈ શકો છો, ગિલફર્ડ, સ્ટીપરમેન, ગાર્ડનર, થર્સ્ટન. પછી વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવામાં સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એના પણ તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે, પણ તમે જોઈ શકો છો. તો આમાં તમને મોટા ભાગના જે વિભાગ એ છે એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર એમસીક્યુ ટાઈપના પ્રશ્નો તમને બધા આપેલા છે. આમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 5 થી 6 પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે તમારી એકમ કસોટીની બુકની અંદર, પેપરની અંદર લખવાનો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણું એક ગ્રુપ છે ટેલિગ્રામનું, એ લિંકમાં તમે ક્લિક કરીને જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ પ્રશ્ન બેંક, આવનારી બોર્ડની પરીક્ષા, આઈએમપી ક્વેશ્ચન, આઈએમપી પેપર, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું ત્યાંથી તમને મળી જશે. ઓકે. તો આ રીતના તમને વિભાગ એની અંદર ટોટલ તમને 30 જેવા પ્રશ્ન આપેલા છે. ઓકે, 29 જેવા. આ 29 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે, બરાબર? ચલો ક્લિયર. ચલો આગળ લઈએ વિભાગ બી. તો વિભાગ બી ની અંદર જેટલા પણ તમને પ્રશ્ન આપે એ બધા કેટલા ગુણના છે? 1 ગુણના છે. આમાં તમારે લખવાના આવશે એક એક, બરાબર? આમાં તમારે લખવાનો જવાબ 1-2 વાક્યમાં. તો પહેલો સવાલ છે, બુદ્ધિ એટલે કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? પછી આગળ, કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? પછી ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? પછી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય છે? 5મો છે, શાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય છે? આગળનો સવાલ, અશાબ્દિક બુદ્ધિ કસોટી એટલે શું થાય? પછી પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિ આંક કેટલો હોય છે? પછી મનો દુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? બુદ્ધિઆંક બીજા કયા નામે ઓળખાય છે? આરપીએમ નું પૂરું નામ જણાવો. પછી ગાર્ડનરના મતે કઈ વ્યક્તિમાં આંતર વ્યક્તિત્વ બુદ્ધિ વાપરે છે? નેહાની શારીરિક અને માનસિક વય સરખી છે તો બુદ્ધિઆંક કેટલો આવે? પછી સાંગીતિક બુદ્ધિનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ રીતના તમને અલગ અલગ સવાલ આપેલા છે, બરાબર? પ્રત્યેકનો મિત્રો 1 ગુણ છે. આમાં તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ ક્વેશ્ચન આપશે, એનો જવાબ તમને લખવાનો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો
તો ડિસ્કશન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોઈન થઈ જાય. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો વિભાગ બી ની આપણે ચર્ચા કરીએ. વિભાગ બી ની અંદર પણ તમને પ્રત્યેકને 1 ગુણ આપેલા છે. કુપ્પુ સ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો. મનોવલણ દિશા કેવા પ્રકારની હોય છે? સામાજિક એ શાની પ્રક્રિયા છે? સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. પૂર્વગ્રહ એટલે શું થાય? શિક્ષણનું પુનઃગઠન એટલે શું થાય? મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો જણાવો. પછી વ્યક્તિકરણ એટલે શું થાય? પ્રત્યક્ષ અનુભવ એટલે શું થાય? સામાજિકરણ એટલે શું થાય? આ રીતના બધા અલગ અલગ તમને 1 માર્ક્સના પ્રશ્ન આપેલા છે. વિભાગ સી જે તમારો 2 ગુણનો રહેશે. આમાં તમને 2 ગુણના પ્રશ્ન આવશે. નીચેના પ્રશ્નનું જવાબ સંક્ષિપ્તમાં આપો. પહેલો સવાલ છે, સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબની વ્યાખ્યા આપો. બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજાવો. બુદ્ધિ અંકનું સૂત્ર ઉદાહરણ આપી સમજાવો. માનસિક વયની વ્યાખ્યા આપો. સફળ બુદ્ધિનો સિદ્ધાંત બીજા કયા નામે ઓળખાય છે? બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? બરાબર, આ રીતના તમને અલગ અલગ આની અંદર પણ પ્રશ્નો બધા આપેલા છે. આમાંથી તમારા વર્ગશીટ તમને કોઈ પણ પ્રશ્ન આપશે. 2 માર્ક્સના પ્રત્યેકના 2 ગુણ છે. વિભાગ સીમાં પણ તમને પ્રત્યેકના મિત્રો 2 ગુણ આપેલા છે. પ્રત્યેકના કેટલા ગુણ આવશે? 2. આમાં પણ તમને 13, 14, 15, 16, 17, 18 અને 19 બરાબર 24 પ્રશ્ન આપેલા, જેમાં તમારે કોઈ પણ લખવાના થશે. ત્યાર પછીનો વિભાગ ડી તમને આપેલો છે, જેમાં તમને પ્રત્યેકના 3 ગુણ મળશે. કેટલા ગુણ? 3 ગુણ. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપવાના છે, ટૂંકમાં લખવાની છે. બુદ્ધિનો સામાન્ય સંભવિતતાનો આલેખ. માનસિક ઉંમર કેવી રીતે શોધવામાં આવે છે? બરાબર, બુદ્ધિ કસોટીના પ્રકારો. વ્યાખ્યાલની બુદ્ધિ કસોટીનીઓ જણાવો. કોફમેનની બુદ્ધિ કસોટીની ચર્ચા કરો. બુદ્ધિનું વર્ગીકરણ દર્શક કોષ્ટક રચો. આમાં પણ તમને 3 ગુણના બધા પ્રશ્ન આપેલા છે. વિભાગ ડી સી પણ તમારો 3 ગુણનો આવશે. બરાબર, એમાં પણ તમને ઘણા બધા સવાલ આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. ચાલો વિભાગ ઈ ની ચર્ચા કરીશું, જેમાં તમારા પ્રત્યેકના 5 ગુણ આવશે. બુદ્ધિની કોઈ વ્યાખ્યા આપી તેનું સ્વરૂપનું સ્પષ્ટ કરો. બરાબર, આ રીતના 5. સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જીએસની ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોનો સિદ્ધાંત જણાવી. સ્ટબનકરનો અભિગમ સમજાવો. જેપી દાસના સિદ્ધાંતમાં 5ની સમજૂતી પ્રતિસંપન્નતાના લક્ષણો જણાવો. વિભાગ ઈ પણ તમારો મિત્રો 5 ગુણનો છે. બરાબર, આનું સોલ્યુશન તમારે જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ગ્રુપમાં તમે જોઈન થઈ જાય, એમાં તમને મળી જશે. મિત્રો, આ તો ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન મોડેલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.